આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે છેવાડાના ગામ સુધી અને સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી છે. રાજકોટના ગોંડલમાં બિલિયાળા ખાતે પાન હેલ્થના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી પટેલે કહ્યું કે આ પ્લાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનેસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જવાનો સંકલ્પ પૂર્ણ કરશે. છેવાડાના ગામ સુધી અને સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળે તેવી સુવિધાઓ આપણે વિકસાવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હોલિસ્ટિક હેલ્થ કેરની પ્રણાલીને આત્મસાત કરી છે. એટલું જ નહીં, રાજ્ય આરોગ્યલક્ષી સેવાને લગતા ઉત્પાદનોમાં પણ અગ્રેસર છે. પાન હેલ્થ આવા જ ઉત્પાદનો સાથે હેલ્થ એન્ડ હાઇજીન બે સેક્ટરમાં સેવારત છે. રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ રહી છે. કચ્છ જિલ્લામાં ભુજની મોટી દરગાહ તેમજ હમીરસર તળાવ ખાતે આવેલી મોટી ઈદગાહ ઉપર નમાજ બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર જુમ્મા મસ્જિદ ખાતે જુલુસ સ્વરૂપે લખતર પાટડી દરવાજા બહાર આવેલ કબ્રસ્તાન ખાતે નમાઝ પઢવા પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા, ટિંટોઈ સહિતના તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદની નમાજ ઈદગાહ ખાતે મોડાસા નગરના લોકો ખૂબ મોટી સંખ્યાના અંદર ઈદની નમાજ અદા કરી. સાથે સાથે પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા પોલીસ પ્રશાસન દ્વારા પણ ખૂબ જ સુંદર કામગીરી હતી. સમગ્ર ભારત દેશવાસીઓને અમે આજના ઈદના પ્રસંગે ઈદની શુભેચ્છાઓ પાઠવે છે અને ખાસ કરીને મોડાસા નગરના જે વિદેશમાં પણ રહેતા લોકોને પણ આજના દિવસે અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. પાટણ અને બોટાદ જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે દમણમાં કન્વેન્શન સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. તેમણે સિલવાસામાં નમો મેડિકલ કોલેજ, નમો હોસ્પિટલ, સરકારી શાળાની મુલાકાત લીધા બાદ દમણમાં નિર્માણાધીન હવાઈ મથક અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી શેખાવતે જણાવ્યું હતું કે દમણ દીવ પ્રશાસન માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. आने वाले समय में जो भारत का टूरिज्म ग्रोथ पोटेंशियल है उसको देखते हुए मैं दमन में अद्भुत टूरिज्म पोटेंशियल की कल्पना कर सकता हूँ. आने वाले समय में दमन जो है देश के एक आइकॉनिक डेस्टिनेशन के रूप में डेवलप होगा. इसको लेकर के हम भी यूटी एडमिनिस्ट्रेशन के साथ मिलकर के काम करेंगे. दमन में एक कन्वेंशन सेंटर बनाने के लिए अभी हमने एक प्रस्ताव जो आदरणीय प्रफुल्ल भाई ने भेजा था उसको स्वीकृत किया है. एक बड़ा कन्वेंशन सेंटर बने, उसके साथ एक होटल बने. અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 35 વાહનો બળીને ખાખ થયા છે. આજે વહેલી સવારે અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 35 વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાખ થઈ હતી, જેમાં 22 ડિટેઇન કરેલા વાહનો હતા અને 11 ટુ વ્હીલર અને અન્ય લોકોના પાર્ક કરેલા વાહનો હતા. સીસીટીવી ફૂટેજના આધારે આગ લાગવાનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. રાજ્યના 7 જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે. કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલ બંધ કરાઈ છે. અમારા મહીસાગરના પ્રતિનિધિ કૌશિક જોશીના જણાવ્યા પ્રમાણે કડાણા ડેમની જળ સપાટી ઘટી જતાં સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે, જેથી અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને ઉનાળામાં પીવાના અને ખેતી માટેના પાણીની અછત સર્જાશે. પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં ઉમેરતા પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા આ વખતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે 2 અલગ અલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે. જ્યારે પરિક્રમા સુચારૂ રીતે યોજાય તે માટે તિલકવાડા તરફથી આવતા શહેરાવ ઘાટ ખાતે 2.5 કરોડના ખર્ચે કામચલાઉ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેની આજુબાજુ સીસીટીવી કેમેરા સાથે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.
શનિ રવિની રજામાં અને સોમવાર એમ 3 દિવસમાં 35,000 જેટલા પરિક્રમાવાસીઓ પરિક્રમા પૂરી કરી ચૂક્યા છે. આ પરિક્રમા 1 માસ સુધી ચાલશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.